શિવજી ભાંગ પીવે છે, શિવજી નશીલા પદાર્થોનું સેવન કરે છે. ઘણા ફોટા સોશિયલ મીડિયામાં જોતા હોય ને, શિવજી આમ લઈને બેઠા હોય અને પાછા માણસો એવા ફોટાને વધારે વાયરલ કરે, અને એમાં શિવરાત્રી આવે એટલે ભાંગના વિતરણ થાય. શિવજી કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન નથી કરતા, ભાંગ પણ નથી પીતા, પણ માણસોએ એવું ચક્રાવે ચડાવ્યું બધું. ભાઈ હા, શિવજી પીવે તો આપણે પીવા શું વાંધો? શિવજીએ ઝેર પીધું તો તું પી ને, પી લે. શિવજીએ નાગ રાખ્યો ગળામાં, તું ફેરવી પકડ લે, ગામમાં નાગ પકડી આવે એકાદો ઝેરીલો, ડોકમાં પહેરીને ફરજો, તું તને ખબર પડે. પોતાના સ્વાર્થ માટે થઈને ભગવાનને પણ બદનામ કરી આપણે સાહેબ. ભાંગનો અભિષેક થાય એવું ઘણા પુસ્તકોમાં લખેલું, પણ ક્યાંય એવું હજી સુધી વાંચવામાં નથી આવ્યું શંકર ભગવાને ભાંગ પીધી હોય, શંકર ભગવાને ચલમ પીધી હોય, કે શંકર ભગવાને ગાંજો પીધો હોય. ક્યાંથી આવી ગયું ભગવાન જાણે. અને આપણા કીર્તનોમાં ઘણી જગ્યાએ છે ભાંગ કેરા ભજીયા ધતુરાનું શાક. લખવા વાળાને માફી, પણ આવું ન લખાવું જોઈએ. લખવા વાળાને માફી માંગી લઈએ આપણે સાહેબ, બે હાથ જોડીને વંદન તમને, તમારા કવિપણાને પણ વંદન. પણ આવું લખીને આપણે શું કામ દેવતાઓની બદનામ કરવા જોઈએ? ક્યાંય એવું લેખિત નથી એકેય પુરાણમાં શંકર ભગવાને ભાંગ પીધી હોય કે ચલમ પીધી હોય કે ગાંજો પીધો હોય. આ અંધશ્રદ્ધા છે.